જય હો જય હો. આવું ક્યારે થઈ શકે? આવા મહાપુરુષ જય હો કાભાઈ. આવા મહાપુરુષો ક્યારે આપણને મળી શકે? જય હો એટલે માતા પહેલા મહાન માતાઓ જય મળે. હો. માતા ભારતી ગણપતિ દેવ, અજની માતા એટલે હનુમાનજી મહારાજ, હનુમાનજી કૌશલ્યા મા એટલે પરમાત્મા પ્રભુ રામ, દેવકી એટલે કૃષ્ણ પ્રભુ, માતા મેંદે રામદેવજો બાબા, રાજભાઈ માતા દલારામ બાપુ, સૂર્યાબાઈ એટલે ગીગા બાપુ, શિવકુમાર એટલે ભદ્રદાસ બાપુ, હુરસીદેવ એટલે તુલસીદાસજી, સાવિત્રી દેવી સંત મોરારી બાપુ, ભુવનેશ્વરી માતા સ્વામી વિવેકાનંદ, લીલાબાઈ છત્રપતિ શિવાજી, રેણુકા એટલે પરશુરામ, શકુંતલા એટલે ભરત, સત્યવતી એટલે વેદ વ્યાસ, ગંગામી એટલે ભીષ્મદાદા, કુંતા માતા અર્જુનરતી, તારામતી રોહિત, સુમતી ધ્રુવકુમાર, સંગાવતી એટલે શેલીઓ, સોનાવલી શ્રવણકુમાર, સાંભળતી એટલે નવગણ, સત્ય અવસર દત્તાત્રેય, માતા સીતા લવકુશ, અને ભાગીરથી માતા એટલે ઝાંસી લક્ષ્મીબાઈ, અને આર્યાબા એટલે જગતગુરુ શંકરાચાર્ય છે. હિન્દુસ્તાનની અંદર ચાર મઠ સ્થાપી અને વૈદિક ધર્મનો વાવટો ફરગાવી દીધો ને એટલે સંતોને આપણે યાદ કરવા પડે. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. બગસરા નામણે ભવ્ય કથા માનસ મેઘાણી. જય હો જય હો.